આપણે જોઈશું પીએસસીનું ફોર્મ કેવી રીતે ભરીશું. સૌથી પહેલાં ગૂગલની અંદર સર્ચ કરીશું એસસીબી એક્ઝામ. એમાં આપણને જે પહેલા જ નંબરનો દેખાય છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, એના ઉપર ક્લિક કરીશું. તેના ઉપર ક્લિક કરતાં જ આપણને અહીંયા જુદા જુદા ઓપ્શન જોવા મળે છે. તો એમાં આપણે જે ફર્સ્ટ ઓપ્શન છે સેકન્ડ નંબરમાં એપ્લાય ઓનલાઈન, એના ઉપર ક્લિક કરીશું. એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરતાં જ જે આપણું ફોર્મ ખુલે છે એની અંદર અહીંયા બે ખુલે છે, પીએસઈ માટે અને એસએસઈ માટે. તો એમાં આપણે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરીશું. એપ્લાય ઓનલાઈન કરતાં આપણને અહીંયા જાહેરનામું બહાર પાડેલું છે તે તારીખ, કઈ તારીખ સુધી આપણે આવેદન ભરી શકીએ છીએ તે, ફી ભરવાની તારીખ અને છેલ્લે આપણે એક્ઝામ ડેટ એ આપેલું છે. એના પછી સૌપ્રથમ આપણે વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર જે 18 આંકડાનો હશે, જે શાળામાંથી આપણને મળશે તે આપણે શાળામાંથી મેળવી લેવો અને આપણે ત્યાં ફિલઅપ કરવાનો રહેશે. તો અહીંયા આધાર ડાયસ નંબર લખ્યા પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું. તો આપણને અહીંયા સબમિટ ઓપ્શન મળે છે. દરેક વિગત ધ્યાનથી જોઈ લેવી. જે પણ વિદ્યાર્થીનું આપણે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ તે વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી ચેક કરવી અને પછી આપણે એની આગળ જાણ માટે માહિતી મેળવવી. સ્કૂલનું નામ ખાસ જોઈ લેવું અને વિદ્યાર્થીનું નામ પણ જોઈ લેવું. પિનકોડ નંબર જે પણ હોય તે આપણે પિનકોડ નંબર લખવો. પિનકોડ નંબર પછી જેટલા પણ ફૂદેડીવાળા ઓપ્શન છે માર્ક કરેલા છે એ દરેક આપણે ફરજિયાત ભરવાના છે. તો બધા જ આપણે ભરીએ. ઓપ્ટેન માર્ક્સ, ટોટલ માર્ક્સ જે પણ આવેલા છે તે અને જેટલામાંથી આવેલા છે તે. ટકાવારી એની જાતે જ આવી જશે, એમાં કોઈ આપણે કરવાનું નથી. મોબાઈલ નંબર, ફાધરનો મોબાઈલ નંબર એટલે કે પિતાનો મોબાઈલ નંબર લખીશું. અહીંયા આપણને પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર આપેલો છે તો એ પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર પણ આપણે અહીંયા લખીશું. મોબાઈલ નંબર લખ્યા પછી ઈમેલ આઈડી આપણે લખવાની થશે. ઈમેલ આઈડી પણ આપણે હોય તો જરૂરથી લખીએ, એવું જરૂરી નથી કે લખવી જ. એના પછી આપેલો ઓપ્શન જે છે એ આપણે ખાસ રાઈટ જે કરેલું છે એના આધારે આપણે લખવાનો છે. તો એને ઓકે રાખવાનું અને ઓકે રાખ્યા પછી ઓકે આપણે જે આપીએ છીએ માહિતી એ ખાસ વાંચી લેવાની કે આથી હું બાંયધરી આપું છું કે ઉપરોક્ત મેં ભરેલ મારી બધી જ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો આમાં કોઈ પણ વિગત ખોટી હશે તો મને શિષ્યવૃત્તિના લાભો મળવાપાત્ર થશે નહીં. તેમજ સંબંધી કચેરી અથવા અધિકારી શ્રી શિષ્યવૃત્તિ બાબતે જે નિર્ણય લેશે તે મને બંધન કરતા રહેશે. અને છેલ્લે આપણે તેને સબમિટ આપીશું. તો સબમિટ આપ્યા પછી આપણને એક નંબર અહીંયા મળશે કે જેની અંદર આપણો પીઈએસઈ નંબર જે એપ્લિકેશન નંબર છે તે, અને એપ્લિકેશન નંબરના આધારે આપણે તે માહિતી દર્શાવવાની રહેશે. તો આ રીતે આપણને માહિતી મળે છે અને પછી આપણે અહીંયા કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ બટન ક્લિક કરીશું. એના પછી આપણે એની આગળની વિગતો, ફીસ ભરવાની અને એ વિગતો જાણીશું. આ પેજ ખુલે ત્યારે પ્રાઇમરી ઉપર ક્લિક કરીશું. એપ્લિકેશન નંબર જે તમારી પાસે એપ્લિકેશન નંબર મળ્યો હોય પીએસસી એ એપ્લિકેશન આપણે અહીંયા ફિલઅપ કરવાનો છે અને લખ્યા પછી આગળની પ્રોસેસ કરવાની છે. સાથે સાથે બર્થ ડેટ પણ લખવાની છે. બર્થ ડેટ લખ્યા પછી અહીંયા આપણને સબમિટ ઓપ્શન આપેલું છે, તેના ઉપર ક્લિક કરીશું. તો આપણને અહીંયા આ રીતની એક માહિતી જોવા મળશે અને એ માહિતી જોયા પછી એકવાર ફરીથી બધી જ વસ્તુ ચેક કરી લેવી, કમ્પ્લીટ છે કે નહીં. મોબાઈલ નંબર બીજા બધા ચેક કર્યા પછી કન્ફર્મ આપણે આપીશું અને કન્ફર્મ આપ્યા પછી પૂછશે આર યુ શ્યોર? તો શ્યોર આપ્યા પછી આપણે કન્ફર્મેશન તરફ જઈશું.
તો અહીંયા આપણો ફોર્મ ભરાયા પછી કન્ફર્મેશન નંબર જે છે એને આપણે ખાસ નોંધ કરી લઈશું, જેથી કરીને આપણને એ માહિતી મળી રહે. તો અહીંયા આપણી પ્રોસેસ પૂર્ણ થાય છે. પ્રિન્ટ અને ફી માટેની પણ વિગતો આપણે અહીંયા દર્શાવી લઈએ. તો અહીંયા આપણને આપેલો ઓપ્શન પે ફીની અંદર જઈએ, ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી આપણને અહીંયા એક વિગત જોવા મળશે, જે વિગતના આધારે તમે ફરીથી તમારા પ્રાઇમરી ઉપર ક્લિક કરી તમારો કન્ફર્મેશન નંબર જે પણ છે એ નંબર નાખી ડેટ ઓફ બર્થ નાખી અને તમે સબમિટ કરશો એટલે તમને પેમેન્ટ માટે વિગત આપશે અને એ વિગતના આધારે અહીંયા સબમિટ કરતાં આપણે પ્રિન્ટ એપ્લિકેશન અને પછી ઓનલાઈન પેમેન્ટની વિગતો આપણને દર્શાવેલી છે. મલ્ટિપલ પેમેન્ટ પણ છે, ઓનલાઈન પેમેન્ટ પણ તમે કરી શકો છો. મલ્ટિપલ પેમેન્ટની અંદર તમે ઓપ્શનની અંદર ક્લિક કરશો તો તમને અહીંયા અલગ અલગ વિગતો દ્વારા કન્ફર્મેશન નંબર દ્વારા એ પેમેન્ટ તમને કન્ફર્મેશન દ્વારા એડ કરીને પણ આપવામાં આવશે. મલ્ટિપલમાં આપણે જવાની જરૂર નથી. જે શાળાઓ એકસાથે ફી ભરવા માગતા હોય એમના માટે છે. આપણે ઓનલાઈન પેમેન્ટની અંદર જઈ અને પેમેન્ટ કરી શકીએ છીએ. ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા તમે કોઈ પણ રીતે ભરી શકો છો. જો તમારે QR કોડ દ્વારા ફી ભરવી હોય તો QR કોડ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા QR કોડ દેખાશે અને QR કોડ ઉપર ક્લિક કરતાં જ તમે પેમેન્ટ કરી શકો છો. ફોનપે દ્વારા પણ કરી શકો છો, ગૂગલ પે દ્વારા પણ કરી શકો છો. નેટ બેન્કિંગ તો જે હિસાબે તમે પેમેન્ટ કરવા માગતા હોય એ પ્રમાણે તમે આ પ્રમાણે QR કોડ જ્યારે પણ આવે ત્યારે તમે પેમેન્ટ કરી શકો છો. ફરી એકવાર આની વિગત તમને દર્શાવી દઈએ કે કેવી રીતે આપણે પેમેન્ટ કરવું. તો પેમેન્ટ માટેની અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપ્યા છે. એમાં QR કોડ ઉપર તમે ક્લિક કરી શકો છો. તો જેવો QR કોડ ઉપર ક્લિક કરશો એટલે આ ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા તમે QR કોડનો ઓપ્શન જે છે એના ઉપર ક્લિક કરશો. ભીમ UPI સાથે સાથે નીચેનો જે તમને ઓપ્શન આપેલો છે મેક અ પેમેન્ટ, તો એના ઉપર ક્લિક કરશો તો આ રીતનો તમને QR કોડ જોવા મળશે અને તમે તમારા મોબાઈલથી બીજા મોબાઈલથી અથવા એ જ મોબાઈલથી પણ તમે ફોનપે ગૂગલ પેમાંથી પેમેન્ટ કરી શકશો. તો આપણી ચેનલ અથર્વ સ્ટડી વધુ માહિતી માટે તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને મેસેજ પણ કરી શકો છો. ધન્યવાદ.